નડિયાદ શહેરમાં ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસ અને લાલચ આપીને પ્રલોભન આપવા બદલ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ નડિયાદના રામ તલાવડી વિસ્તારમાં કાર્યરત રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે. આ અંગેની ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કિશન નરેન્દ્રભાઈ પટેલ દ્વારા દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ 9મી સપ્ટેમ્બરના રોજ બપોરના આશરે 1 વાગે ફરિયાદી કિશન નરેન્દ્રભાઈ પટેલ તેમના મિત્રો પ્રિતેશકુમાર રમણભાઈ પટેલ, રાજનારાયણ લવકુશ દત્ત ત્રિપાઠી રામ તલાવડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે આશીર્વાદ સોસાયટી સામે આવેલા એક મકાનમાંથી જોરદાર હાલેલુયા હાલેલુયા અને જય ઈસુ જેવા ધાર્મિક અવાજો સંભળાયા હતા. જ્યારે તેઓ ત્યાં રોકાયા અને તપાસ કરી ત્યારે તેમને જાણ થઈ કે તે સ્થળે રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થાનું મોટું બેનર લગાવેલું હતું. અંદર આશરે 50 જેટલા યુવક યુવતીઓ પ્રાર્થના કરી રહ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ આ લોકોમાં મોટાભાગે દાહોદના હિન્દુ આદિવાસીઓનો સમાવેશ થતો હતો. ફરિયાદી અને તેમના મિત્રોએ સંસ્થાના મુખ્ય વ્યક્તિ સાથે વાત કરી, જેમને ગળામાં મોટો ક્રોસ પહેરેલો હતો. આ વ્યક્તિએ પોતાનું નામ સ્ટીવન ભાનુભાઈ મેકવાન અને તેમના સાથીનું નામ સ્મિતુલ ફિલિપભાઈ મહેડા જણાવ્યું હતું. તેમણે ફરિયાદીને કહ્યું કે તેઓ લોકોને ઈસુના માર્ગે લાવવાનું કાર્ય કરે છે. તેમણે ફરિયાદી અને તેમના મિત્રોને ઈસુની પ્રાર્થના કરવા આમંત્રણ આપ્યું અને પ્રલોભન આપતા કહ્યું કે આમ કરવાથી તેમના જીવનમાં ચમત્કાર થશે, પ્રભુ ઈસુની કૃપા પ્રાપ્ત થશે અને સ્વર્ગની પ્રાપ્તિ થશે. તેમણે વધુમાં દાવો કર્યો કે આ પ્રાર્થનાથી ત્યાં હાજર અન્ય યુવક યુવતીઓના જીવનમાં પણ સુધારો આવ્યો છે. આ ઘટના બાદ કિશન નરેન્દ્રભાઈ પટેલે પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે સ્ટીવન ભાનુભાઈ મેકવાન, સ્મિતુલ ફિલિપભાઈ મહેડા, રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ સંસ્થા તથા તેના હોદ્દેદારો તેમજ તપાસમાં નીકળે તે તમામના નામ લખાવેલ છે. નડિયાદ પશ્ચિમ પોલીસે આ ગંભીર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. નડિયાદ ટાઉનને જે પશ્ચિમ પોલીસ સ્ટેશન છે એની અંદર ગઈકાલ એકાદ વાગ્યાના સુમારે આકાશભાઈ પટેલ, આકાશ કિશનભાઈ પટેલના તેમના જે બે મિત્રો છે તેમની સાથે પ્રિતેશ રમણભાઈ પટેલ, રાજનારાયણ લવકુશ ત્રિપાઠી, રાજન ત્રિપાઠીની સાથે એ આશીર્વાદ સોસાયટી નજીક જતા હતા. તો એમને કેટલાક જે ધાર્મિક ઉચ્ચારણો જે કરતા મોટે મોટેથી એ સંભળાયું. એટલે એ લોકોએ ત્યાં જઈને તપાસ કરેલી તો ત્યાં હાજર સ્ટીવનભાઈ મેકવાન, સ્મિતુલભાઈ મહેડા અને કેટલાક યુવાનો તથા યુવતીઓ ત્યાં આગળ હતા અને એ લોકો આ પ્રકારનું ઉચ્ચારણ કરી લેતા હતા, હાલેલુયા હાલેલુયા એરકું. એટલે એમણે ત્યાં જઈને એમને કહ્યું તો આજે સ્ટીવનભાઈ અને સ્મિતુલભાઈ છે એ આ જે આકાશ પટેલ છે અને એમની સાથે એમના જે મિત્રો ગયેલા એ લોકોને કહ્યું કે અમે ત્યાં આગળ પ્રભુ ઈસુની પ્રાર્થનાઓ કરીએ છીએ અને તમે પણ આ ખ્રિસ્તી ધર્મની અંદર આસ્થા ધરાવતા થઈ જાઓ તો તમારી પર પ્રભુ કૃપા થશે અને એના ચમત્કારથી તમે પણ જીવનમાં સુખી થશો અને સ્વર્ગના સ્થાનની પ્રાપ્તિ કરશો, એવું તેમને પ્રલોભન આપેલું. એટલે ત્યાં આગળ જે યુવાનો હતા એ યુવાનો પણ ઘણા બધા યુવાનો અને યુવતીઓ હતી તે દાહોદને એની આજુબાજુના વિસ્તારના હતા. હવે આ જે પ્રલોભન આપતા ગુજરાત જે ધર્મ સ્વાતંત્રતા અધિનિયમ છે એની જે કલમ 4(1) અને 4(2) મુજબ ફરિયાદી આકાશભાઈ પટેલે એ પોતાને પ્રલોભન આ રીતે આપેલું છે તે અન્વયની એક ફરિયાદ આપેલી છે અને પોલીસે હાલમાં તપાસ હાથ ધરેલી છે. યુવક યુવતીઓ ક્યાંના હતા, કેટલા લોકો હતા, એવું કંઈ જાણવા મળ્યું? યુવક યુવતીઓ 50 ઉપરાંત યુવક યુવતીઓ હતા અને તેમાંથી જે જોવા જઈએ તો દાહોદ, એમાં ફતેપુરાની આજુબાજુના વિસ્તારના, રાજસ્થાનના, મધ્યપ્રદેશના અને ઉત્તર પ્રદેશના યુવક યુવતીઓ હતા તેવી માહિતી મળેલી છે. કઈ કાસ્ટના હતા અને આ લોકોના ધર્મ પરિવર્તન કરાતા હતા, શું કરતા હતા? પ્રથમ દ્રષ્ટિએ રીતનું જાણવા મળેલું છે કે આ જે સેમિનાર કરવાનો છે તે રીતે ત્યાં ગામડેથી એ લોકોને એક ફોર્મ ભરાવીને લાવવામાં આવેલા અને એ ફોર્મ ભર્યા બાદ અહીં આગળ તેમને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક પ્રચાર કરાવવામાં આવતો હતો. વિશેષમાં ધર્મ પરિવર્તન કરાવતા કે કેમ તે અંગેની તપાસ હાલમાં પોલીસે હાથ ધરેલી છે